નમસ્કાર દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારિયા ખાન. જોઈએ આજના મહત્વના સમાચાર. લીમખેડામાં ધર્મરક્ષા સમિતિની આક્રોશ રેલી, આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ. વિગતે વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા ભયંકર આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત બાદ દેશભરમાં આક્રોશનું વાતાવરણ છે. હુમલાના વિરોધમાં લીમખેડા ધર્મરક્ષા સમિતિ દ્વારા શનિવારે ભવ્ય આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું. લીમખેડાના ગ્રામજનોએ એક જૂથ થઈને ધંધા રોજગાર બંધ રાખી આ રેલીમાં ભાગ લીધો કે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. રેલીની શરૂઆત રામજી મંદિરથી થઈ, જ્યારથી લોકો પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર અને હિન્દુસ્તાન જિંદાબાદના નારા સાથે નીકળ્યા. રેલી સમગ્ર નગરમાં ફરીને પરત રામજી મંદિરે પહોંચી કે જ્યાં તેમનું સમાપન થયું. તો રેલી દરમિયાન આતંકવાદીનો વિરોધ કરતા ઉગ્ર નારાઓ ગુંજ્યા અને હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. રેલીના અંતે શાસ્ત્રી ચોક ખાતે આતંકીઓના પ્રતિકાત્મક પુતળાનું દહન કરવામાં આવ્યું કે જેમાં ગ્રામજનોએ આતંકવાદ પ્રત્યેનો રોષ વ્યક્ત કર્યો. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા ખાસ ઉપસ્થિત રહ્યા. તેમણે આતંકવાદની નિંદા કરતા કહ્યું કે આવા કાયરતાપૂર્ણ હુમલાઓ દેશની શાંતિ અને એકતાને ખલેલ પહોંચાડી શકે નહીં. મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને સરકારના આતંકવાદ વિરોધી પગલાઓને સમર્થન આપ્યું. અભય સિરાવલ, દાહોદ.